નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલી ચેનલ પર। આજે આપણે ટ્રેક કરવા જવાના છે। આપણે જે નર્મદા જિલ્લો આવેલો છે એમાં દેવહાત્રા કરીને એક સુંદર મજાનો ટ્રેક છે। રાજપીપળા સિટી પણ આપણે એક્સપ્લોર કરશું અને દેવહાત્રા ટ્રેક કરશું અને તમને એ જગ્યા એક્સપ્લોર કરાવશું। તો વિડીયો એન્ડ સુધી જોવાનું ભૂલશો નહીં, કારણ કે આજની આપણી જર્ની છે તે જોવાની મજા આવશે તમને। લેટ્સ ગો। આપણે રાજપીપળા સિટીની બહાર આવ્યા છીએ। દેવહાત્રા હિલ જવા માટે આપણે પહેલાં છે ને સૌપ્રથમ રાજપીપળા જે સિટી છે એની બહાર નીકળી અને જે કેવડિયા કોલોનીવાળો જે રોડ છે એ લઈ લેવાનો રહેશે અને બસ થોડાક આગળ જાઓ એટલે વળવાનું રહેશે। એ વળવાનો પોઈન્ટ હું તમને બતાવીશ। આ જે રસ્તો આવે છે સિટીમાંથી આવે છે, રાજપીપળા સિટીમાંથી। આ જે જાય છે નેત્રંગ સાઈડ જાય છે આ રસ્તો, અને આ જે રસ્તો જાય છે એ આપણે કેવડિયા કોલોની આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાઈડ જાય છે અને આપણે આ સાઈડ જવાનું છે। જે જગ્યાએથી વળવાનું છે દેવહાત્રા હિલ જવા માટે તે જગ્યાએ પહોંચી ગયા છે ત્યાં ચોકડી પર। આ જગ્યા જે છે વળવાનું જે આવે છે તે રાજપીપળા શહેરથી લગભગ 10 કિલોમીટર જેટલું દૂર છે અને અહીંયા છે હોટલ શ્રદ્ધા સબુરી અને ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ છે। આ જગ્યાએથી આપણે જમણી સાઈડ વળવાનું રહેશે દેવહાત્રા હિલ જવા માટે। જે આ સાઈડ રસ્તો પડે છે, આ બાજુ આપણે જવાનું છે। આ જે રોડ છે તે બારખડી રોડ કહેવાય છે, કારણ કે અહીંયા બે ટ્રેક બનેલા છે, બારખડી ટ્રેક અને દેવહાત્રા ટ્રેક। નજારો તમે જુઓ એકવાર, શાનદાર નજારો છે। આ દેવહાત્રા હિલ છે એની આખી આ રેન્જ છે। રાજપીપળા નર્મદા જિલ્લો। ડુંગર છે ને ઘણા બધા ઊંચા છે, હાઈટ ઘણી બધી છે, દૂરથી લાગે છે કે આ ટ્રેક પૂરો થાય છે કે નહીં। હું ખુશાલને કહું છું ખુશાલ સારું કેમ થાય, પણ જોઈએ અને આ ટ્રેક દેવહાત્રા ટ્રેક કરીએ અને તમને પણ આ નજારા દેખાડીએ। બાકી નજારા એકદમ જોરદાર છે, તમે એકવાર લોકેશન જુઓ। રાજપીપળાની સુંદર જગ્યા દેવહાત્રા હિલ જે નર્મદા જિલ્લામાં આવેલું છે। તો મિત્રો મારી પાછળના નજારા જુઓ તમે એકવાર। આ છે આપણા રાજપીપળાના નર્મદા જિલ્લાનો રાજપીપળાની રો બ્યુટી, એટલે કે આમ તમે જુઓ આમ એકવાર અહીંયા આવો ને આમ તમારું મન ખુશ થઈ જાય એવી સુંદર જગ્યા છે આ। અને દેવહાત્રા હિલ તમે મારી પાછળ જોઈ રહ્યા છો અને જગ્યા એક નંબર છે। જગ્યા જુઓ તમે એકવાર, અમે આ જગ્યાએ જોવા ઊભા રહ્યા અને આ છે દેવહાત્રા હિલની આખી રેન્જ અને આ નીચેનો નજારો એકવાર જુઓ તમે। અહીંયા નદી છે ને આખી કર્વ રાઉન્ડમાં ટર્ન મારે છે અને એનો નજારો જોરદાર છે અને પાણી એકદમ ચોખ્ખું નીચે જાય છે, થોડું ઊંડું છે પણ નજારો એકવાર જુઓ તમે। અને નજારો અને લોકેશન એક નંબર છે। તમને આગળ નીચે ઉતરી અને બતાવું, થોડીક વાર અહીંયા ટાઈમ સ્પેન્ડ કરશું આપણે। બહુ મસ્ત જગ્યા છે જે આગળ તમને નીચે જઈ અને બતાવીશ। અને આ જગ્યા જુઓ તમે એકવાર, આ જે લોકેશન છે તે બારખડી વ્યૂ પોઈન્ટ છે। નીચેનો આવો કંઈક નજારો છે, જુઓ તમે। આપણે આજે જવાનું છે 4 થી 5 કિલોમીટર દૂર કમોદિયા ગામ સુધી, અને આ જે રોડ છે તે બારખડી રોડ કહેવાય છે। હાલ એવું લાગે છે કે જાણે હિમાચલમાં આવી ગયો હોય ને એવા ગામડા એવા મસ્ત છે। ડુંગરની વચ્ચે આમ ડુંગર કોતરીને બનાવેલા છે અને જે ખેતરો છે એ પણ એ ટાઈપમાં લૂપમાં બનેલા છે, આમ ડુંગરે કોતરીને। બાકી નજારા એક નંબર છે, જુઓ તમે લોકેશન જુઓ। આ દેવહાત્રા જે જગ્યા છે જે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી બહુ એક નંબર જગ્યા છે। જોવા માટે અને આ ટ્રેક કરવા માટે જરૂરથી આવવું પડે। બાકી
આ એકવાર નજારો જે આ ડુંગરનો છે ને એ જોઈને તમે જ્યારે અહીંયા પહોંચો ને ત્યારે આનંદ આવી જાય એટલો શાનદાર નજારો છે. આ રોડની સાઈડમાં વ્યૂ પોઈન્ટ બનેલો છે અને અહીંથી આ વ્યૂ જોવો તમે એકવાર. સામે સુંદર મજાનું નાનું એવું રળિયામનું ગામડું અને એની માથે ઊંચા ઊંચા પહાડ અને બાકી આ ધુમ્મસ ને વરસાદી વાતાવરણ, વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ છે ને બાકી ખુશાલ ફૂલ એન્જોય કરે છે આ નજારાને. તો મિત્રો દેવહાત્રા જે બેઝ પોઈન્ટ છે, સ્ટાર્ટિંગ પોઈન્ટ, ત્યાં આપણે પહોંચી ગયા છે અને ગાડી આપણી પાર્ક કરી દીધી છે. જો ઘણી બધી ગાડીઓ આવેલી છે. અને અહીંના લોકેશનની વાત કરું તો આ જે ગામ છે તે કમોદિયા ગામ, નાંદોદ તાલુકો છે અને નર્મદા જિલ્લો છે. દેવહાત્રા નામ એટલે છે કે ત્યાં મહાદેવનું મંદિર છે, દેવહાત્રા મહાદેવનું. તો આપણે એમના મહાદેવના પણ દર્શન કરશું અને ટ્રેક તો આપણે અહીંથી શરૂ કરી દઈએ. આ ગામ જુઓ, એટલા સુંદર ગામડા છે ને ની વાત પૂછવામાં. નાના નાના ગામ છે પણ મસ્ત કુદરતની વચ્ચે ડુંગરની નીચે ગોદમાં વસેલું છે ને આ નીચેની નાની નાની વાડીઓ હિમાચલમાં દેવી ગયો હોય ને એ ટાઈપનો આપણા ગુજરાતનો આ નજારો છે. કોઈ કહી ન શકે કે આપણા ગુજરાતમાં એટલી ખૂબસૂરત જગ્યા છે. તમે એકવાર આ રિયલમાં નજારો જોશો ને, આ નજારો એકવાર તમે રિયલમાં અહીંયા આવીને ફીલ કરશો ને ત્યારે તમને એમ થાય કે ગુજરાતમાં આપણે એટલી સુંદર જગ્યાઓ છે. અને આપણે સામેની જે પીક છે ટોપ, તે પીક ઉપર જવાનું છે. તો મિત્રો ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો છે અને આપણે આપણા ટ્રેકની શરૂઆત કરી દીધી છે. અને જો શરૂઆતમાં જ તે હેન્ડપંપ આવ્યો છે આટલી ઊંચાઈ ઉપર અને પાણી પણ હાવ ઉપર છે. એટલે અમારા પીવાની બોટલ છે અહીંયા રિફિલ કરી લઈએ અમે. તો ચાલો પાણી ભરી લઈએ. ને જો થોડુંક હાલ્યા એટલે બીજો હેન્ડપંપ આવ્યો છે. એટલે એટલી ઊંચાઈ ઉપર પણ હજી અહીંયા હેન્ડપંપ જે છે, આપણે ડંકી જે આપણે ગુજરાતી ભાષા કાઠિયાવાડી ભાષામાં કહેતા, એ હજી શરૂ હાલતમાં છે. જે રસ્તો છે ને આપણે દેવહાત્રા ટ્રેક જે બનેલો છે, આમ તો ગામનો રસ્તો જ છે અને રસ્તામાં તમને નાની મોટી નાસ્તાની દુકાનો મળી રહેશે. મકાઈ છે, આ તે મેગી છે, બધું મળી રહેશે. ખાવા પીવાનું કાંઈ ઉપાધિ નહીં રહે. ને એવી જ રીતે અમે એક દુકાને મકાઈ ખાધી અને એ ભાઈ સાથે થોડીક અહીંયા આ ગામ ને આ જગ્યા વિશે લોકલ વાત કરી. આનંદ આવ્યો આ જગ્યા વિશે જાણી. અને એ ભાઈ ભાવનગરમાં પણ રિયેલા છે, આપણી સાઈડ 5 વર્ષ રિયેલા છે. એટલે ઘણી ઘડી એની હારે વાતું કરી અને મજા આવી. વખાણ આપણે ન કરીએ કે વખાણ જેટલા કરીએ એટલો ઓછા પડે, એવી મસ્ત જગ્યા છે આ. અને અહીંયા જો આ રસ્તો ધોવાઈ ગયો છે થોડો વધારે, બહુ વધારે ધોવાઈ ગયો છે. તો હજી તો મિત્રો રસ્તો પ્રોપર બનેલો જ આવે છે. બાકી ચારે તરફના નજારા જુઓ તમે એકવાર, જોરદાર જગ્યા છે. થોડું થોડું ધુમ્મસ છે અને ક્યારેક ક્યારેક જેવો તેવો વરસાદ આવે છે. બાકી વાતાવરણ મસ્ત છે. પણ મિત્રો એક વાત જણાવું તમને કે જો તમે આ ટ્રેક કરતા હોય અને ધીમો ધીમો વરસાદ આવતો હોય તો ચડતી વખતે છે ને ખાસ ધ્યાન રાખવું. કારણ કે જો તમે જરા પણ સ્લીપ થશો તો ડાયરેક્ટ આવી રીતે નીચે હાવ નીચે વયા જશો. અને વરસાદી વાતાવરણ હોય ને ત્યાં થોડુંક સ્લીપરી થઈ જાય છે અને આવી કંઈક ખડી ચડાય છે. એ આરામથી ધ્યાન રાખીને ચડવું. એ છે તો ટ્રેક બિગિનર જ તે, પણ જો તમે અહીંથી સ્લીપ થયેલા છે માણસો. જો અહીંથી સ્લીપ થાવ તો સીધા તમે નીચે ઊભા રહ્યો. બાકી આનંદ ભરપૂર છે. જે આપણે શરૂઆતમાં નિધિ જોઈ એ પાછી આપણને મળી ગઈ છે, આપણી સાથે થઈ ગઈ છે.
અમારી બેમાંથી એક પાસે પ્રોપર ટ્રેકિંગ શૂઝ નથી, જો કે એવી ખાસ જરૂર પણ નથી, પણ હોય તો સારું પડે, કારણ કે વરસાદ ધીમો ધીમો શરૂ છે ને એટલે થોડુંક સ્લીપરી થઈ ગયું છે. બસ આરામથી ચાલુ, સ્લીપ ન થાવ એનું ધ્યાન રાખવું. ભાઈ કે જે ટ્રેકનો આપણે 25% ભાગ પણ હજે ચડ્યા નથી. જો અહીંયા નાની એવી સ્ટ્રીમ જે છે, ડુંગરમાંથી પાણી જેવીને આવે છે ને નેચરલ પાણીના તમે પી શકો છો. પણ ખાસ વાત મિત્ર એક જણાવું કે તમે આવી નેચરલ જગ્યાએ આવો, એવી કુદરત વચ્ચે સુંદર જગ્યાઓ ઉપર, તો જ્યાં ત્યાં કચરો ન ફેલાવો અને આવી રીતે તમારી પાણીની બોટલો અને ખાધેલા પડીકા નાખી ન દો, અને આ રો બ્યુટી જે છે એને ખોટું નુકસાન ન પહોંચાડો. તમારો જે કચરો હોય એ તમારી સાથે લેતા જાઓ અને યોગ્ય જગ્યાએ ફેંકો, આવી રીતે ડુંગરાઓમાં ન ફેંકો. કે હવે જો થોડોક આ જે ટ્રેક છે એનું ડિફિકલ્ટ એરિયા થોડુંક 60 ડિગ્રી કહી શકાય, થોડુંક ચઢાણ વધારે છે, આમ ખડી ચડાય છે, ચઢાણ થોડુંક વધારે છે. અહીંયા આરામથી ચડીએ છીએ આપણે. થોડુંક સ્લીપરી થઈ ગયું છે, ખુશાલ ઉપર વહી ગયો છે. શું લાગે છે? હિમાચલ આપણું ગુજરાત છે ઓલા. આ જે સેક્શન આવ્યો ને એ થોડોક અઘરો છે, કારણ કે જેટલી આપણે ખડી ચડાઈ કરીને જે આવ્યા, મેં તમને પહેલાં બતાવ્યું એવી ને તે પાછી બીજી ખડી ચડાઈ આવી ગઈ છે ને અમે કંઈક જવાનું છે ખુશાલ પહોંચ્યો રહ્યા. એટલે આ પાર્ટ થોડોક ડિફિકલ્ટ છે, બાકી આનંદ ભરપૂર છે. બૂટ કંઈ કામ આવતા નથી, બહુ સ્લીપ મારે છે. ખુશાલમાંથી ઘણો આગળ વહી ગયો છે અને મારે ધ્યાન રાખીને ચડવું પડે છે, કારણ કે બૂટ વધારે સ્લીપ મારે છે, ગ્રીપ મળતી નથી. તો ગમે એવું ટ્રેકિંગ કરતા હોય, નાનું ટ્રેકિંગ કરતા હોય, બેઝિક ટ્રેક કરતા હોય તો ટ્રેક શૂઝ જરૂરથી પહેરો, જેથી કરીને આવી જગ્યાએ તમે સ્લીપ ન કરી જાઓ અને તમારી સુરક્ષા જળવાઈ રહે. બાકી તો ચપ્પલ પહેર્યા હોય તોય ટ્રેક તો થાય જ તે વાલા, એવું કાંઈ નથી કે પહેરો જ તે. આ તો આપણી સેફટી માટેની વાત છે. આ રેલિંગ જે મિત્રો તમે જોવો છો ને, એ આમ તો અહીંના સ્થાનિકોએ એમની જે આ જમીનો છે એના પ્રોટેક્શન માટે કરેલી છે, પણ એ જે રેલિંગો છે ને એ તમારે પ્રોપર ટ્રેક ગાઈડ તમારો હોય ને એ રીતે તમારી સાથે ચાલશે. કારણ કે નીચેથી મેં શરૂ કર્યું ત્યારથી આવી નાની મોટી રેલિંગો આવે છે, એટલે કે વાડ આપણે કહીએ ગુજરાતીમાં, બનેલી છે. અને જો સોલો આ ટ્રેક કરતા હોય તોય પણ તમે કોઈ પણ જગ્યાએ દિક્કત નહીં આવે, અને રસ્તામાં ઠેઠ સુધી નાસ્તા પાણીના સ્ટોલ પણ આવતા રહે છે. એટલે કદાચ સોલો ટ્રેક કરતા હોય તો પણ કાંઈ વાંધો નહીં. આ સૂકા ઝરણાના આ જે મોટા મોટા પથ્થર, એની પહોળાઈ જોઈને તમે અંદાજ લગાડો કે જ્યારે ફૂલ વરસાદ હોય અને આ ઝરણું શરૂ હોય ત્યારે અહીંનો નજારો કેટલો અદ્ભુત છે. તમને એમ થાય કે એકને એક લોકેશન બતાવે છે, પણ જેટલા હાઈટ ઉપર આવો છો ને એટલા જ આ નજારાઓ છે ને આમ ખૂબસૂરત થતા જાય છે. એમ કહેતા જાય કે વધારે સુંદર. બાકી આ જગ્યાને હું છે ને ફૂલ સપોર્ટ ને ફૂલ પ્રમોટ પણ કરીશ, કારણ કે યાર આ આપણું ગુજરાત છે યાર. ન જોયું હોય ને તો એકવાર જરૂર આ જગ્યાએ વિઝિટ કરો. દેવહાત્રા રાજપીપળાથી 15 થી 20 કિલોમીટર દૂર છે, અને એકવાર આ જગ્યાનો ટ્રેક કરો, આનંદ આવી જાય, ભરપૂર આનંદ આવી જાય. અને આ જગ્યાને ફૂલ પ્રમોટ કરો. વિડીયોમાં તમને પ્રોપર અંદાજ નહીં આવે,
પણ આપણે આ સાઈડથી જઈ અને જો આ સાઈડ આપણે ઉપર જવાનું છે. ત્યાં તમને કદાચ ફોનમાં તો માણસો નહીં દેખાય, બાકી જો ત્યાં ચાલતા આવે છે. અને અહીંયા પીક ઉપર આપણે જવાનું છે, જે ધુમ્મસની આડી ધકાઈ ગઈ છે. ટ્રેકનો લગભગ 70થી 75% હિસ્સો પૂરો કરી નાખ્યો છે અને લગભગ 25% જેવો ટ્રેક આપણે બાકી રહ્યો છે. અને ઉપર જુઓ તમે, આ જગ્યાએ પહોંચ્યા અમે. આવા ખુલ્લા મસ્ત મજાના મેદાન આવ્યા છે અને નજારા જુઓ એકવાર. ગાયો માટે ખુલ્લા મેદાન ચરવા માટે છે ને એટલા મસ્ત ગ્રીન છે. અને અહીંયા જો ક્યાં નીચે, ત્યાં ઉપર, આ બાજુ ઘણા બધા ઘર આવેલા છે ને એટલી સુંદર જગ્યા છે આ. ને અહીંથી આપણે ઉપર જવાનું છે. બાકી આ ખુલ્લા મેદાન જુઓ તમે, એટલા ગ્રીન ગ્રીન છે ને. મેદાનવાળી જે ખુલ્લી જગ્યા બતાવી ત્યાંથી છે ને 2 રસ્તા અલગ પડે છે. એક જો સામેની ધારમાંથી જાય છે, એ થોડોક રાઉન્ડ ફરીને આવવાનું રહેશે. ને મેં આ બીજો રસ્તો લીધો છે. આ થોડોક શોર્ટ છે, પણ આમાં ચડવાનું થોડુંક વધારે હાઇટવાળું છે. બાકી રસ્તા તો 2 એક જ છે. ઓલામાં તમારે રાઉન્ડ મારીને આવવું પડશે અને આમાં થોડું સીધું ચડવું પડશે. શોર્ટકટનો મિત્રો ફાયદો પણ હોય છે અને નુકસાન પણ હોય છે. કારણ કે જે ઓલો રસ્તો હતો એ છે ને ધીમે ધીમે હાઇટ ગેઇન કરે છે, એટલે ધીમે ધીમે હાઇટ વધે છે. અને આ જે રસ્તો છે ને ડાયરેક્ટ હાઇટ ચડી જાય છે. સ્ટેપ હાવ જો અહીંથી પગ સ્લીપ થયો એટલે તમે જે ઓલા નીચેના મેદાન રહ્યા ત્યાં સીધ દડીને વ્યા જાઓ. નીચેના જે મેદાન છે એનો હવે નજારો જુઓ તમે. ને સામે કંઈક અહીંના મકાન છે સુંદર આ કુદરતની વચ્ચે, અને નીચે આખું ગામ. આ લાસ્ટ છે ને બસ હવે આપણે પહોંચવામાં છીએ. બસ આપણી મંજિલ થોડીક જ દૂર છે. અને આ લાસ્ટમાં જુઓ તમે, આવું કંઈક ચઢાણ આવે છે ને બધા જો 4 પગે થઈ ગયા છે. ખુશાલ પોગી ગયો છે બધાની ઉપર. આ મેં બેઠો ને બાકી બધા જુઓ. જો લાસ્ટમાં થોડુંક આવું છે, એવી રીતે થોડુંક સ્ટ્રગલ કરતા, ફૂલ સ્ટ્રગલ. લાસ્ટમાં એન્ડ જે હોય, જો કે બધા કહે છે ને મંજિલની મજા કંઈક અલગ જ હોય છે. અને લાસ્ટમાં થોડુંક તો કંઈક કઠિન હોવું જોઈએ ને. આ ટ્રેકનો કઠિનમાં કઠિન હિસ્સો જો ભાઈ, થોડોક સ્લીપ થયો, બચી ગયો. ટ્રેકનો છેલ્લો પાર્ટ છે જે લગભગ 70-80 ડિગ્રી જેટલો સીધી ચડાઈવાળો છે. નજારો જોવો મિત્રો. અહીંયા આપણું ડેસ્ટિનેશન છે દેવહાત્રા મહાદેવ, અને અહીંયા સરદાર સરોવર ડેમ, અને અહીંનો આખો નર્મદા નદીનો વ્યૂ. જો આગળ નર્મદા નદી જાય છે, વિડીયોમાં તમને એટલો બધો અંદાજ નહીં આવે. ને આ ભાઈ ઉપર ત્યાંથી હું ઉપર ચડીને આવ્યા ઓલા મેદાન નીચે ઉપરથી અહીંયા. અને આ છે આપણે કરજણ રિવર ડેમ, જે કરજણ નદી જે છે એ નદી છે. અને બેસ્ટ નજારો છે મિત્રો, એક નંબર જગ્યા છે. વારંવાર કહેવાનું મન થાય છે
કે જરૂરથી પધારો આ જગ્યા ઉપર અને આ જગ્યાને ફૂલ પ્રમોટ કરો. એ ગુજરાતમાં મિની કાશ્મીર આપણું દેવયાત્રા. જો મિત્રો અહીંથી સરદાર સરોવર ડેમનો થોડોક નજારો આવે છે. ધુમ્મસ એટલે બહુ નથી દેખાતો, પણ આ છે આપણો સરદાર સરોવર ડેમ. બધા કહેતા હોય છે ને કે મંજિલ કરતાં રસ્તાની ખૂબસૂરતી સારી હોય છે, પણ જેટલા જ અહીંના રસ્તા ખૂબસૂરત છે ને એટલું જ આ દેવયાત્રા સુંદર છે. અહીંનું લોકેશન જુઓ તમે, ને પહોંચી ગયા છે. લાસ્ટ પીક છે, ડાઉન સાઈડ થોડુંક ઉતરવાનું છે અને નજારો છે એક નંબર. અહીંયા આપણે દર્શન કરવાના છે મહાદેવના. બાકી આવો દેવયાત્રા. તો મિત્રો ફાઇનલી આપણો ટ્રેક જે છે તે કમ્પ્લીટ થઈ ગયો છે અને દેવયાત્રા મહાદેવના દર્શન બહુ શાંતિથી શુદ્ધ થયા અને અહીંયા આવી અને બહુ જ આનંદ થયો. આ જગ્યાએ આ ટ્રેક કરવાની બહુ જ મજા આવી અને આ જગ્યા ઉપર જરૂરથી પધારો તમને બહુ જ આનંદ થાય. અને અહીંથી ટોપ જે છે અહીં આ જગ્યાનું, ત્યાંથી તમને 2 ડેમ જોવા મળશે, નર્મદા ડેમ અને કરજણ ડેમ. અને અહીંનો 360 ડિગ્રી નજારો છે ને એની વાત જ ન પૂછે. જાણે કાશ્મીરની આપણે વેલીમાં ફરવા આવી ગયા હોય ને એવું લાગે, કારણ કે અહીંથી છે ને 2 ડેમના નજારા દેખાય છે. તો ચાલો તમને એ પણ દેખાડું. વાદળ દેખાય છે તમને અહીંથી પાસ થાય છે. અહીંયા પાછળની સાઈડ તે કરજણ ડેમ આવેલો છે, જે કરજણ રિવરનો છે. અત્યારે ધુમ્મસના હિસાબે દેખાતો નથી, બાકી દેવયાત્રા મહાદેવ અને નજારો જોવો તમે. વાદળ જોવો તમે, આ રીતે કંઈક ઉપર થઈ રહ્યા છે. જોવો મિત્રો, અહીંયા ટોપ ઉપર પણ આવું ખુલ્લું મેદાન છે, એકદમ લીલુંછમ ઘાસ ને આવડું મોટું કંઈક ખુલ્લું મેદાન છે આ ટોપ ઉપર. અને ધુમ્મસ જોવો વધતો જાય છે અને હજે પણ એક બેસ્ટ વ્યૂ જોવાનો બાકી છે, જે તમને આગળ બતાડું. હજી પણ એક આ જગ્યાનો બેસ્ટ વ્યૂ જોવાનો બાકી છે, જે લાસ્ટમાં તમને બતાવું. ને આ વિડીયોનો અહીંયા એન્ડ કરીએ પછી આપણે પેલા લાસ્ટનો આ જે નજારો છે એ જોઈ લો. જે જુઓ પાછળની સાઈડ પણ જુઓ ખુલ્લા મેદાન, કેટલું મોટું મેદાન છે. ઉપરની સાઈડ ટોપની જગ્યા છે, એટલી વિશાળ જગ્યા છે ડુંગરની ઉપર. અને આ છે આ વેલી દેવયાત્રા ટ્રેકનો ફાઇનલ નજારો. બેસ્ટ ઓફ વ્યૂ. ફોગ આખો વયો ગયો છે ધુમ્મસ, અને પાછળ છે નર્મદા ડેમ, સરદાર સરોવર ડેમ. તો મિત્રો આ હતો આપણો દેવયાત્રા ટ્રેકનો લાસ્ટ વ્યૂ, અને અહીંયા આપણે આ વિડીયો એન્ડ કરીએ છીએ દેવયાત્રા ટ્રેકનો. જો તમને અમારા આવા વિડીયો પસંદ આવતા હોય તો અમારી ચેનલ ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલીને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર યોર ટાઈમ.